ગાંધી ભવન ખાતે એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી, જેને કોંગ્રેસના મીડિયા અને પબ્લિસિટી ડિપાર્ટમેન્ટના ચેરમેન પવન ખેરાએ સંબોધિત કરી હતી. ખેરાએ જણાવ્યું હતું કે ગુજરાત ન્યાયની લડાઈમાં હંમેશા આગળ રહ્યું છે. ગુજરાતને અહંકાર તોડતા આવડે છે. કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીએ ભારત યાત્રાની પ્રેરણા ગુજરાતથી લીધી હતી. વધુમાં તેમણે કહ્યું કે યુવાનો, ખેડૂત, મહિલાઓ, આદિવાસી સમાજને સમજવા એ નેતાનો ગુણ હોય છે. લોકો સાથે સંવાદ બાદ કોંગ્રેસ પક્ષ દ્વારા ન્યાયપત્ર બહાર પાડવામાં આવ્યું છે. ભાજપના નેતાઓ 10 વર્ષ સત્તાનો રિપોર્ટ કાર્ડ આપવાની જગ્યાએ વિવાદ કરી રહ્યા છે. ભાજપે કામ નથી કર્યું. રિપોર્ટ કાર્ડના નામે કશું જ નથી. ભાજપ માટે પરસોત્તમ રૂપાલા એક સમાજથી મોટા થઈ ગયા છે. કર્ણાટકના સાંસદ અને ચૂંટણીમાં ભાજપની સહયોગી જેડીએસના વર્તમાન ઉમેદવાર પ્રજ્વલ રેવન્ના કે જેની સામે જાતીય શોષણ સહિતના આરોપ છે, એના વિશે પવન ખેરાએ કહ્યું કે મહિલા સન્માન અને મહિલા સશક્તિકરણની વાતો કરતા ભાજપના સાથી પક્ષના નેતાઓ પર ગંભીર આરોપો લાગી રહ્યા છે. ડિસેમ્બર 2023માં ભાજપના નેતાઓએ અમિત શાહને પત્ર લખીને આ પાર્ટી સાથે ગઠબંધન ન કરવા કહ્યું હતું. તેમ છતાં મોદીજી અને અમિત શાહ દ્વારા ગઠબંધન કરવામાં આવ્યું અને દુષ્કર્મના આરોપી માટે પ્રચાર પણ કર્યો. શું મોદીજીને હજારો મહિલાઓ પર દુષ્કર્મની જાણકારી હતી? જો હા, તો ખબર હોવા છતાં કેમ એક મંચ પર બેઠા? અને જો ખબર ન હતી તો આટલું વિશ્વનું સૌથી મોટું દુષ્કર્મ રેકેટ કેવી રીતે થઈ ગયું? એવું પવન ખેરાએ અમદાવાદમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં કહ્યું હતું.